પોરબંદરમાં 15 મહિનાથી ખૂનના ગુનામાં વોન્ટેડ શખ્સને પકડવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં પોરબંદરની પેરોલ ફ્લો સ્કોડે ખાપટ ગામેથી એ શખ્સની તેના ઘરેથી ધરપકડ કરી છે। પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં લાલ શાહીથી છેલ્લા 15 માસથી નાસ્તો ફરતો આરોપી રાજુ કારાભાઈ ઓડેદરા પોરબંદરના ખાપટમાં તેમના ઘરે આવનાર છે। ત્યારે પોલીસે તપાસ કરતા ફરાર આરોપી મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપતા આગળની કાર્યવાહી થવા માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યું હતું। રતનપર ગામના દરિયાકાંઠે સ્મશાન નજીક ઓગસ્ટ 2022માં યુવાનની હત્યા થઈ હતી। આ બનાવમાં કુલ 6 શખ્સો સામે પણ ગુનો નોંધાયો હતો, જેમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા 1.25 વર્ષથી વોન્ટેડ હતો, જેને પોલીસે પકડી પાડ્યો છે। પોરબંદરના રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની લાશ રતનપરના દરિયા કિનારેથી બિનવારસુ અને કોહવાયેલી મળી હતી, જેમાં મૃતક રાહુલના ભાઈ હર્ષલ હેમંતભાઈ શાહ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી કે તારીખ 17 ઓગસ્ટ 2022ના રોજ મરણ જનાર રાહુલ તથા તેના મિત્ર હાર્દિક ભરત બોખીરિયાને અમિત જેઠવા નામના યુવાને છાયામાં આવેલા તેના રૂમે બોલાવ્યા હતા। એ ત્રણેય જણા રૂમમાં બેઠા હતા ત્યારે ખાપટનો રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકરડી, જય બલાટ, રાણો ઉર્ફે રણિયો અને માલદી ઉર્ફે જગીરો એમ 5 જણા ત્યાં આવ્યા હતા અને રાજુ કારાએ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે તે અમારા રોટલા બહુ ખાતા છે, જેથી તું મારી મમ્મી પાસે માફી માંગ। ત્યારબાદ આ 6 શખ્સોએ બાઇકમાં બેસાડી હાર્દિક તથા રાહુલને એચએમબી ગ્રાઉન્ડમાંથી ધીંગેશ્વર મંદિર થઈ રતનપરના પાટિયાવાડા રસ્તે દરિયાકાંઠે રતનપર ગામના સ્મશાને આવ્યા હતા અને સાંજે 6:45 વાગે બાઇકમાં ત્યાં ઉતર્યા હતા। ત્યારે રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકરડી, જય બલાટ, રાણો ઉર્ફે રણિયો, માલદી ઉર્ફે જગીરો એમ 5 જણા રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગ્યા હતા। ત્યારબાદ રાહુલને ઢીક્કા પાટોનો માર પણ મારવા ઉપરાંત પથ્થરના ઘા મારી લોહી લુહાણ કરી દીધું હતું। ત્યારબાદ રાજુ કારાએ કહ્યું હતું કે આને ઉપાડીને દરિયામાં ફેંકી દઈએ, તેમ કહીને 5 યુવાનોએ રાહુલને ઉપાડીને દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો। ત્યાર પછી રાજુએ હાર્દિક ભરત બોખીરિયાને એવું જણાવ્યું હતું કે આ બનાવની વાત કોઈને કરી તો તને પણ રાહુલની જેમ દરિયામાં નાખી દેશું તેવી ધમકી આપી હતી, જેમાં દરિયાકાંઠેથી યુવાનની લાશ મળતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને પોલીસે આ બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો। જે બનાવમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા 1.25 વર્ષથી વોન્ટેડ હતો, જેને પોલીસે હવે પકડી પાડ્યો છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।